શું તમને પણ એવી ફરિયાદ છે કે સાસરીમાં તમને વહુ જ માનવામાં આવે છે, દીકરી નહીં? જો હા, તો 1 મિનિટ રોકાઈ જજો, કારણ કે આ વાત તમારા સીધા દિલ પર વાગવાની છે. સૌથી પહેલાં તો એ વિચારો કે જ્યારે તમે તમારા પોતાના ઘરમાં દીકરી હતા ત્યારે તમારો રોલ શું હતો? આરામથી મોડે સુધી સૂવું, ચા નાસ્તો અને જમવાનું મમ્મીના હાથનું તૈયાર મળવું અને બાકીનું કામ કામવાળી માસી કરી લેતા. ક્યારેક મૂડ આવ્યો તો ઘરકામમાં થોડી મદદ કરી દીધી, બસ ને. હવે જરા એમ વિચારો કે જો તમારી મમ્મીએ પણ એવું જ વિચાર્યું હોત કે હું પણ મારી સાસરીમાં દીકરીની જેમ જ રહીશ, તો શું તમને આજે આ આરામ મળ્યો હોત? કદાચ નહીં. લગ્ન પહેલાં તમે તમારા માતા પિતાની જવાબદારી હતા, એટલે એ તમારી બધી ભૂલોને હસીને માફ કરી દેતા હતા. પણ લગ્ન પછી તમારી મમ્મીની જેમ જ તમારા ખભા પર પણ ઘરની જવાબદારી આવે છે. અત્યાર સુધીની જિંદગી આપણે ખૂબ જલસાથી જીવી લીધી, તો હવે જ્યારે જવાબદારીનો વારો આવ્યો તો ગભરાવું કેમ? આટલી બધી ફરિયાદો શા માટે? હવે મને એક વાતનો સાચો જવાબ આપજો. જો તમે પિયર જાઓ અને જુઓ કે તમારી ભાભી મોડે સુધી ઊંઘે છે અને તમારી ઉંમરલાયક મમ્મી રસોડામાં કામ કરે છે, તો શું તમે એ ભાભીના વખાણ કરશો? ક્યારેય નહીં. તમે તરત મમ્મીને કહેશો કે મમ્મી, તું કેમ આટલું કામ કરે છે? ભાભીને કરવા દે ને. દુનિયાની કઈ દીકરી એવી હશે જે પોતાની ભાભીને કહેશે કે ભાભી, તમે આરામ કરો, મારી મમ્મી બધું જ કામ કરી લેશે? વધુ એક વાત, ઘણીવાર એવું સાંભળવા મળે છે કે અમે તો ફક્ત અમારા સાસુ સસરા, પતિ અને બાળકોનું જ કામ કરીશું, બીજા કોઈનું નહીં, એટલે કે દિયર કે નણંદનું નહીં. તો હવે આનો જવાબ આપો. ધારો કે તમારા ભાઈના લગ્ન તમારાથી પહેલા થઈ ગયા હોય અને ઘરમાં આવેલી નવી ભાભી ઘરના બધા જ લોકોનું જમવાનું બનાવે પણ તમારું નહીં, તો શું તમને કે તમારા માતા પિતાને આ સહન થશે? બિલકુલ નહીં. એટલે જે વ્યવહાર તમે તમારી ભાભી પાસે ઈચ્છો છો, જો એ જ વ્યવહાર તમારી સાથે થાય તો ખોટું ન લાગવું જોઈએ. જો તમને તમારી નણંદ અને એના બાળકોનું તમારા ઘરે આવવું નથી ગમતું, તો એ પણ વિચારી લેજો કે તમારી ભાભીને પણ તમારું પિયર આવવું કદાચ નહીં જ ગમતું હોય. શું મમ્મીએ ક્યારે એવી ફરિયાદ કરી કે મારે વહેલું ઉઠવું પડે છે, મારે આખો દિવસ કામ કરવું પડે છે? કદાચ ક્યારેય નહીં. એમની માથું દુખતું હોય ને તો પણ એ તમારા માટે હસતા હસતા રસોઈ બનાવતા હતા. યાદ રાખજો, પિયર અને સાસરી બંને જગ્યાનું પોતાનું એક અલગ મહત્વ છે. બંનેને સમાન માન આપો. જે દીકરીઓ અને વહુઓ આ વાતને દિલથી સમજી જાય છે ને, એ ખરેખર લાખોમાં એક છે અને સાચી તારીફની લાયક છે.